યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યું કે મજામાં જશો માય ન્યૂ બ્લોગમાં વેલકમ અને બધાને ગુડ મોર્નિંગ જેમાં મોગલ અને અત્યારે તો આજે ફ્રી થઈ ગઈ તો 10:30 સવા 10 જેવું થઈ ગયું છે અને આજે તો રવિવાર અને કાલે બ્લોગ નહોતો બનાવ્યો મને રોજ રોજ છે ને પછી કાંઈ બનાવ્યો નહીં મેં કીધું સારું હાલો આજે તો રવિવાર છે તો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ છો બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું સુખ હોય દુઃખ હોય પણ એને મજામાં જ રહેવાનું અને હું અમે જો મજામાં જ રહી હું જીયાંશભાઈ કેમ જીયાંશભાઈ હાલો હાલો તૈયાર થઈ ગયા છું બોલીને ત્યાં ભાઈ અમે જાશું આ હિયા છે ને તો એક જાન છે તમારા પપ્પા કામે ગયા તમે છે ને તમારા પપ્પા કામે ગયા મમ્મા બેન સ્કૂલ ગયા બધા તો તમને છે ને તમારા પપ્પા કામે ગયા કે ઘરે છે આજે રવિવાર છે રજા છે એમ પૂછે છે તમને બધા ફ્રેન્ડ છે તમે તમારા પપ્પા નથી ને તો એક તૈયાર રાખે તો એમ જાણ ને એમ જાણ હોય દોડીને જો આજે તો એને છે ને અહીંયા પાવડર બહુ લગાવી દીધો છે કેમ કે હળાઈ નીકળી છે બહુ કે જીયાંશ કે તો બહુ હળાઈ નીકળી છે ને એટલે પાવડર મમ્મીએ લાડ બધો લગાવી દીધો કે તો હા જો હાથે નીકળી છે અને ભાઈ છે ને મારે જીયાંશભાઈને હું કેટલી દવા લઉં છું નાનો હતો ને ત્યારથી દવા લઉં કન્ટિન્યુઝ ઉભો થોડી વાર કન્ટિન્યુઝ દવા લઉં કાંઈ ને તો 20-22 હજારની દવા લઈ લીધી છે પણ જીયાંશભાઈને છે ને કોઈ ચેન્જ નથી આવતો જીયાંશ દેખાય તો જો એને છે ને હાંધા હોય ને હાંધામાં આવું નીકળ્યા કરે છે હાથના ને પગના બે અને ડોકના જો એને છે ને એવું બધું નીકળ્યા કરે છે ને તો તમને કોઈને એની કાંઈ સારું દવાખાનું કે સારું કોઈ ઈલાજ હોય ને તો જરીક કોમેન્ટ કરી દેજો અને અમારા જીયાંશભાઈ એક દવાખાનું બાકી નથી મળતું મોવાનું નથી મળતું અમદાવાદ નહીં સુરત ઊભો તો રે મારો તો પૂછે સુરત બધી જગ્યાએથી દવા લઈ લીધી પણ એને કાંઈ રિઝલ્ટ નથી આવતું હવે બધા એવું કહે છે 5 વર્ષનો થાય ને ત્યારે એને હાથે વયું જાય હવે ફાઇનલી 5 વર્ષમાં તો એ બેસી ગયો છે 5મા વર્ષમાં તો અને એ તમને કંઈક કહે છે લા એનું નામ લખ્યું છે જીયાંશ જીયાન લખ્યું ન કર્યો શ આવે જીયાંશ તારામાં તારે શ આવે જીયાંશ આવે જીયાન લખ્યું છે કોઈ લખી દીધું કોઈ લખ્યું કોઈ લખી દીધું અંજલી દીદી લખી દીધું કા બોલ બીજું કઈ બોલીશ તું ફ્રેન્ડ્સ ને કે કાંઈ જો શીખવું આવે મને કે તો બધાને જય માતાજી તો કીધે બાપા સીતારામ જય સીતારામ કેમ છો બધા એમ તો કે હા મજામાં આવો ભાઈ જીયાંશભાઈ છે ને ક્યારેક ક્યારેક બ્લોગ શૂટ કરે છે એ કે મમ્મી મને ક્યારેક ક્યારેક હું બનાવું ને તો મને આવડી જાય જીયાંશભાઈ ક્યારેક ક્યારેક બ્લોગ શૂટ કરે ને એડજસ્ટ કરી લેજો થોડું દેખાય ન દેખાય હરખું તો ક્યાં જીયાંશ હવે એને છે ને નીચે પિયાના રમવા જવાનું ઉતાવળ થઈ ગઈ છે જો ક્યારનો કહે છે તારો વિડીયો પૂરો થાય ને તો હું રમવા જાઉં છું જીયાંશભાઈ રમવા જાય છે બાય 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 જો એનો ભાઈબંધ છે ને એ નીચે છે ને ત્યાં રમવા જાય છે ક્યાં જીયાંશ આવજો રમવા જાઓ આગળ 10 મિનિટે નહીં રમે ત્યાં પાછો આવશે જીયાંશભાઈ ગયા છે સારું હાલો હવે મારે છે ને કામ પડ્યું જ છે ઓલરેડી આપણે કામે બેસવાનું છે હવે અત્યારે ને આને ગળા તો બધા ઓટાઈ ગયેલા જાય થપ્પો પડ્યો છે હવે એક સેન્ટર પાડી દઉં ને પછી ગળા પહેલાં લગાડી દઉં બધા પછી આ લોટ ચાલુ કરશું પહેલાં આ છે ને એ પૂરો કરી નાખું બપોર થાય ને તો 12 વાગી 10:30 તો થઈ ગયા છે પણ 1 વાગે 12 વાગે તો પૂરો થઈ જાય એવી આશા રાખું છું થઈ જાય તો સારું હાલો પછી મળશું કામે બેસી જાઉં ગળા લાગી ગયા છે મારી દીધા છે અને આજે જમવાનું બનાવવાનું મોડું થઈ ગયું છે સમજો 1:45 વાગી ગયો છે અને આપણા હાથમાં આવી ગયું છે ઝાડુ આવી ગયું છે બધીથી કચરો વાળીને પછી જમવાનું બનાવવા મળું ફટાફટ હાલો આજ તો બીજું કાંઈ નવીનમાં નથી બનાવવાનું શું બનાવવાનું છે કહું રીંગણા બટેકાનું શાક અને ખીચડી અને રોટલો બનાવી નાખીએ હાલો જલ્દી કામ કરી નાખું ફટાફટ
નાખ્યું છે ત્યારનું બની દીધું પણ છે ને આ પીસને ઘડી મારવાના હતા ને એટલે જમવા બેહવાનું મોડું થઈ ગયું છે. ખીચડી છે, રીંગણા બટેટાનું શાક, રોટલા, છાશ અને મારા પિયાનભાઈ આવી ગયા છે. ઝાઝા દિવસો પછી બ્લોગમાં એન્ટ્રી થઈ છે. અમારે જો આ સવાર દીનો ભાગી ગયેલો હતો રમવા. કેટલા વાગ્યાને ગયેલો હતો? 10 વાગ્યાને જતો જે આવ્યો છે. હાય તાર નામ શું છે? બોલ તો ખરા પિયાન. ભાઈ કેમ કરે? કેટલો આખું કેમ કરે? માર આમ જો, આમ જો. હાય કલાકુવા જો આમ કરવાના. જો હું જ અમારા શેઠ આવ્યા છે. વીઆઈપી શર્ટ છે અમારા, વીઆઈપી શર્ટ આવ્યા. કેમ? આને છે ને કેરી બહુ ભાવે. આ કેરી ને કેરી બહુ ભાવે. કેરી જ ભાવે નકરી કેરી જ ખાવી હે પડી થાય. જો તમે કેરી બહુ ભાવે ને? હા એ ગોબરા કીરમાં આલે ગોબરા હે ઈમુ ગાદી લઈને આવ્યો. એ હું કે જ્યાં સા બે હરખા. હા દોસ્તોને રોજ રોજ જીયાન લખેલ દેખાડવાનું. એ અહીંયા હાલો અમે બાકી ગયા છે. બે જમવાનું બાકી છે. એટલે માઇટમાં હે શેઠ આવી ગયેલા હે. જો અમારા પિયાન છે ને એના મામા હોય ને તો બહુ આવે, નકર ન આવે. કા જીયાન ભા જોડી દેડી કે હેલા એ કાસા તડકો છે ધાબે. હાથ ધોવા જાય છે. જોઈ બે હાથ ધોવા જશે. અહીંયા ગાયો છે હાથ ધોઈને, બીજો હાથ ધોઈને હાથ ધોવા જીધો. અહીંયા હાથ ધોતા આવડે? ખાવાનું છે કે ખાવાનું છે હે? સારું હાલો અમે જમી લઈએ. હવે ક્યાં પીએ? ફ્રી થયા હતા ને પછી મશીને બે ગયા હતા અને એમાં જીયાંશભાઈ હે ને કંઈક નખરા કરે છે. શું કરે છે જોઈ લઈએ. હાલો આપણે તમને હું બતાવું. એ છે ને દડદડતો જાય છે. એલા ક્યાં જાશો દડદડતો? હે સુરત દડદડતો જાય. જો ઓઢણી વાળે લે છે ને, કોઈને ગોદડા પાથરવા ન પડે ને એટલા માટે ઓઢણી હારે લઈને દડે. કા હા ફ્રેન્ડ્સ આનું કામ આવું છે. આપણે મશીને બેસી ગયા છીએ. હવે ઉઈ જવાનું છે મારે જીયાંશને. કે જીયાંશ દડ તો દડી લીધો ભાઈ. તમે કેટલું દડા હે લઈ દોરો અહીંયા હે જીયાંશ? તો કેટલું દડ્યો? ધાબે ગયા છે 7 મીટર. હમે છે ધાબે હજી આગે જ કામમાં આવ્યો. જો કાંઈ રવિવાર જેવું લાગતું ને કે જીયાંશ? હા તો આજ અમે કઈ ફરવાય નથી ગયા. કે તો ઘર નથી ગયા. હવે હું અત્યારે જાઉં છું મારા માટે બૂટ લેવા માટે. કે આ તો બૂટ લેવા ને બેગ લેવા જાઉં છું હમણાં. બેગ લેવા જાશું. યસ કે હું બેગ લેવા આવ્યો. કે આપે કેવું લાગે? લઈ લીધું છે કે જીયાસભાઈ? પિયાન તાર લેવું બેગ? તાર લેવું? પિયાન ભણવા નથી આવે એટલે પિયાન નહીં લઈ. આ લઈ લીધું છે. જીયા સાલા પેન તો આવું લીધું છે. 250 રૂપિયાનું આવ્યું ભાઈ. લઈ લીધું છે પણ જીયાનભાઈ બૂટ લેવા માટે પોગી ગયા છે. હવે જોઈ છે મળી જાય તો માપ. આ પિયાનને બેગ લેવું છું. જીયાસે લીધું છે ને તો દુકાનમાં ગળીને એવા નખરા કરે છે કે વાત પૂછોમાં. જીયાનભાઈ તો બૂટ લઈ લીધા છે. ક્યાં જીયાસ?
જીયાસ લેતો હોય તો ઠેલ લેતો હોય બૂટની. આને બધું લેવું છે જીયાસની હારો હાર. લે પકડ જો તમે પીવી લઈ લીધા. પીવી તે લઈ લીધા ને બૂટ? હા પાડે જો જીયાસ લીધા એટલે એ મૂકી દઈએ. જીયાસભાઈ નો શરૂ છે જો 500 રૂપિયા 250 રૂપિયા બેગ લઈશું ને 250 રૂપિયા બૂટ લઈ લીધો. હાલો ઘરે જવાનું છે ને ક્યાંય રહેવું? જીયાસ તો ભાઈ ગયો હાલો અમારે વસ્તુ લેવા જવાનું છે થોડીક. એ વર્ષે જીયાસનું બેગ ને બૂટ લીધા અને મારે મસાલો ને એવું લેવાનું તો એ લેવા ગયા. દૂધ ને એવું એ બધું લઈને આવ્યા ને હવે છે ને રસોઈ બનાવવાની છે કેમ કે સંજય મામા કિશન મામા અને બાપુ ત્રણેય જમવા આવવાના છે તો હું રસોઈ બનાવવા મળું હમણાં. એ આવીને થોડું ઘણું કરાવવા તો લાગશે મને કિશનભાઈની તો હું રોટલી ને એવું તો શરૂ કરું છું ધીમે ધીમે. સંજય મામા અને કિશન મામા જીયાસના આવ્યા હતા અને અમે બધા જમીન બેઠા છે. આજ બાપુના દર્શન થઈ જાય સાક્ષાત પ્રગટ થઈ જાય. જીયાસભાઈ જો અમારો ફોન જોવે આજ તો જીયાસભાઈ ને સંજય મામા ને એકલા મેડીમાં દર્શન કરીને વી આવ્યા. અમે કે જ્યાં નહોતા અમારે કામ હતું ને લાટ બધું આમ પડ્યું કામ હતું ને એટલા માટે નહોતા જ્યાં જમીન જો હવાનું કરવા બેઠા છીએ. કેમ કિશનભાઈ કઈ બોલતા ન? હા એમ બધા ભેગા થઈ જશે 2 તો વાગી જ જાય જ્યારે ભેગા થાય ને ત્યારે. આજ રવિવાર છે એટલે 2 વાગી જાય. જીયાસ તો જો મારે જીયાસને સ્કૂલ જવાનું છે ને હુઈ જાય. ક્યાં જીયાસ? જીયાસને જો વહેલા જવાનું છે ન જાવું એને ના પાડે જો. સંજયભાઈ અને કિશનભાઈ ને બાપુની જમીન વહી ગયા છે અને અત્યાર સુધી બેઠા હતા મોડા સુધી અને અત્યારે ગયા છે. અને હું વાસણ ને ઉટકીને જો ફ્રી થઈશું કચરા પોતું કર્યું વાસણ કર્યા અને જઈશું ને જીયાસને ધાબે હુવા વી ગયા છે. આજે રૂમમાં નથી થાય કે ગરમી બહુ છે આજે અને આમ તો જીયાસને વહેલા જાગવાનું છે કે નહીં એટલે ધાબે હોય જીયાસ વહેલો જાગી જાય તો જીયાસભાઈને તો ધાબે હોઈ ગયા છે. સારું હાલો અત્યારે હું ફ્રી થઈશું. આજે તો જો રોજની જેમ મોડું જ થઈ જાય ઘરે હોય કે ન હોય કામ હોય કે ન હોય તો એટલા તો વાગી જ જાય. સારું હાલો જય માતાજી બધાને જય માં મોગલ ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગ સાથે.